जय भारत, जय संविधान, जय भीम, जय जोड़, जय मंडल, जय काशीराम। भीम आर्मी जिंदाबाद, आज़ाद समाज पार्टी जिंदाबाद, भाई चंद्रशेखर आज़ाद जिंदाबाद, भाई विरेंद्र सिंह भाई जिंदाबाद। समस्त बहुजन समाज में जन्मेला संतो महापुरुष ने कोटि कोटि नमन करता विशेष संदेश साथे मेसेज है कि बहुजन समाज की विचारधारा साथे कार्यरत योद्धाओ घणा खरा सारा कार्यों करे छे। संगठित होवा छतां पण घणा संघर्षो करता होय, घणा तकलीफो, घणी वेदनाओ, घणा दुख दर्द वेठता होय। पण मने आ थोड़ा 4-5 दिवस में एवं लाग्यु कि जे लोग कार्यरत है तेमनी आर्थिक स्थितिनो कोई आभास अने एमनी माहिती तमे कोई मेळवी। हूँ मारी पण नहीं कि कोई व्यक्तिगतनी बात नहीं करतो, पण मैं जे जोयुं छे एना अनुसंधाने कहूँ छूँ। कारण के बधा समाजना अंदर बधाने लेवुं तो छे, पण ज्यारे आपवानुं आ ज्यारे संघर्षित कार्य करता हो, ज्यारे कोई कार्यक्रम करता होय, कोई सारा कार्यनी आगेवानी करता होय, त्यारे आ लेनार व्यक्तिओ क्यांय दिशामां अने क्यां जता रहे छे, क्यां खोवाई जाय छे। हूँ वात करीश शिक्षण बाबते, जेना अंदर कमलेश धवलभाઈએ अमदावादना तुलसीनगर एमना मुकामे स्थानिक विस्ताરના બાળકોને કમસે કમ 1000 બાળકો એનાથી વધુ પણ હતા ત્યાં બેગ અને ચોપડા વિતરણ કર્યા હતા। સારા માર્ક સાથે એમને સન્માનિત કર્યા હતા અને જેમના ઓછા માર્ક આવ્યા હતા તેમને પણ વિતરણ કરવામાં આવ્યા હતા। નોટબુક, પેન્સિલ બોક્સ ને બધું આપવામાં આવ્યું હતું। પણ જ્યારે કમલેશભાઈ કાર્ય કરતા હોય ત્યારે કમલેશભાઈના જે સાથી મિત્રો છે એમને સાથ સહકાર સહયોગ આપીને એ કાર્યક્રમને સફળ બનાવ્યો, ત્યારે એ કાર્યક્રમ સફળ થયો છે। તો વિશેષ વધુ ના કહેવા છતાં એટલું કહેવામાં કે જ્યારે પણ કોઈ પણ જિલ્લા તાલુકામાં આવા કામ કરવા હોય ને તો મોટી સંખ્યામાં જે લોકો આશા રાખતા હોય કે અમને કંઈક મળી જાય કે અમને પણ આવી અપેક્ષાઓ હોય છે, તો કાર્યકર્તા પણ ક્યાંક અપેક્ષાઓ રાખતા હોય છે કાર્યક્રમને સફળ બનાવવા માટે। અને વધુ વેગ, વધુ વિચારધારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે મહાપુરુષોની, સંત રોહિદાસ મહારાજ, તથાગત બુદ્ધની, રામાસ્વામી પીરિયાર મહારાજ, સંત ગાગડેજી મહારાજ, આવા અનેકો મહાપુરુષોની વિચારધારા જ્યારે શિક્ષણના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું જ્યારે કાર્ય કરતા હોય તો તમને બે હાથ જોડી નમ્ર વિનંતી અપીલ છે કે એવા કાર્યકર્તાઓને સાથ સહકાર સહયોગ આપજો। અને બીજું કે જે લોકો સક્ષમ લોકો છે એવા લોકો આ કાર્યક્રમના અંદર સહભાગી તો થવું, પણ જે લોકો શોષિત વંચિત છે એ લોકોને એ ચોપડાના એ શિક્ષણનું માધ્યમનો એમનો ભાગ એમને અવશ્ય એમના સુધી જાય એવી રીતે સાથ સહકાર આપજો એવી નમ્ર વિનંતીને અપીલ કરું છું। ઘણા ખરા ફોન્સ મને આવ્યા ચોપડા વિતરણ કર્યા કાર્યક્રમના લોકોએ જોયા બાદ, તો મને દુઃખ થયું કે આપણે શું કરી શકીએ। હું તો અમદાવાદમાં એક ખાલી કાર્યક્રમના હાજરી આપવા ગયો હતો અને એ હાજરી આપવાનું કારણ કે ભીમ આર્મીનો જ્યારે કાર્યક્રમ હોય પ્રદેશ તરફથી તો અમારી અચૂક ફરજ છે કાર્યકર્તા કે અમે કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહી શકીએ છીએ અને રહેવી અમારી ફરજ છે સમય અનુસાર। માટે બહુજન સમાજની વિચાર સાથે જે પણ વ્યક્તિ લોકો કાર્ય કરતા હોય તેવા નાનાથી મોટા દરેક કાર્યકર્તાઓને સારા કાર્યના અંદર સાથ સહકાર સહયોગ આપજો। જો એક વિશ્વાસુ હોય, સમર્પિત હોય, વિચારધારાને પ્રેરિત હોય અને નિષ્પક્ષ પારદર્શક કાર્ય કરતા હોય એવા લોકોને અવશ્ય અને અચૂક સાથ સહકારનો સહયોગ તન મનને ધનથી આપશો એવી નમ્ર વિનંતીને અપીલ કરું છું। જય ભારત, જય સંવિધાન, જય ભીમ, જય જોડ, જય મંડલ, જય કાશીરામ। વિચારધારાઓની વેગને આ રીતે આપણે આગળ વધારીશું એવા દરેક સાથી મિત્રોને બે હાથ જોડીને નમ્ર વિનંતી। જય ભીમ, જય સંવિધાન।